हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં વર્લ્ડ ઇનબોક્સ દ્વારા 2024માં જે આ બુક બહાર પાડવામાં આવેલી છે એનસીઈઆરટીની બુક છે. આમ ધોરણ 6 થી લઈને 12ની એનસીઈઆરટી આમાં કવર કરવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે અને ધોરણ 6 થી લઈને 10માં જે એનસીઈઆરટી આવે છે એમાં દરેક સબ્જેક્ટ મિક્સ હોય છે, જેમ કે ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન એ બધા વિષય મિક્સ હોય છે અને 11-12માં અલગ અલગથી આવે છે, જેમ કે ઇતિહાસની બુક અલગથી આવે છે, બંધારણની અલગથી આવે છે, ભૂગોળની અલગથી આવે છે. હવે એ બધી બુકમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને બુક આ લેવી કે ન લેવી એ પહેલાં ખાસ જણાવી દઉં, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી છે કે સર આ બુકનો રિવ્યૂ કરો, અમારે લેવી છે કે નથી લેવી, કેવી છે. તો એમાં તમને જણાવી દઉં, આ બુકમાં વધારે ફાયદો એ છે કે આ બુકમાં પાછળ જે ચેપ્ટર આપેલું છે આગળ હું તમને બતાવી અંદર બુકમાં કઈ માહિતી આપેલી છે, પણ ચેપ્ટર જ્યારે પૂરું થાય એની પાછળ ઘણી વખત બધી બુકમાં ઓનલાઈન પ્રશ્નો આપેલા હોય છે, એમસીક્યુ આપેલા હોય છે, પણ આ બુકમાં એવું કાંઈ નથી આપેલું. ઓથેન્ટિક બુક છે અને સારામાં સારી બુક તમે કહી શકો છો, કારણ કે આમાં બીજી એક કોઈ વધારાની માહિતી નથી આપેલી. ટુ ધ પોઈન્ટ જે એનસીઈઆરટીમાંથી લખેલું છે એ જ બધું આમાં લખવામાં આવેલું છે અને એમસીક્યુ તો અત્યારે બધી બુકમાં મળતા હોય છે, પૂછાયેલા પ્રશ્નો, પણ આ બુકમાં એ નથી આપેલા. એટલે સારામાં સારી વાત કહેવાય. આ બધા જેટલા પેજ અહીંયા તમે જોઈ શકો છો એ બધા પેજમાં આપણે પરીક્ષાલક્ષી માહિતી છે એનસીઈઆરટીમાંથી બનાવવામાં આવેલી છે. હવે કયા વિદ્યાર્થી મિત્રોને આ બુક ન લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે જીસીઈઆરટીની ધોરણ 6 થી લઈને 12ની બધી બુક છે નવી, તો એ વિદ્યાર્થી મિત્રો પણ આ બુક ન લઈ શકે તો પણ ચાલે છે અને એનસીઈઆરટી જે રીડ કરતા હોય તેને પણ આ બુક લેવાની જરૂર નથી. અને બીજા કોઈ પ્રકાશનની બુક જે બહાર પડેલી છે તેના વિશે પણ આપણે રિવ્યૂ ચાલુ છે, તો તમને થોડા દિવસ પછી એ પણ જણાવી દઈશ કે આ બુક સારી કે એ બુક સારી. પણ મારા મત મુજબ અત્યારે આ બુક પણ તમે લઈ શકો છો, સારામાં સારી બુક છે. મેં આખી બુક જોઈ છે, બધા ચેપ્ટરમાં સારી એવી માહિતી આપેલી છે. હવે આપણે આ બુકનો રિવ્યૂ કરું, તમને ઇન્ડેક્સ બતાવો કયા કયા ચેપ્ટર આપેલા છે, કઈ રીતે માહિતી આપેલી છે અને થોડાક ચેપ્ટર પણ તમને બતાવ્યું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકની કેવી અંદર ડિટેલમાં માહિતી આપેલી છે. અને વિડીયો પૂરો થાય ત્યારે તમને આ બુકની પ્રાઇસ અને કઈ જગ્યાએથી મેળવવી એ પણ તમને જણાવી દઈશ. સૌપ્રથમ અહીંયા ઇન્ડેક્સ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના આમાં બધા ટોપિક કવર કરવામાં આવેલા છે. પહેલાં ભારતનો ઇતિહાસ આપેલો છે, એમાં પણ ભાગ પાડેલો છે પ્રાચીન, મધ્ય અને આધુનિક. આ ત્રણેય જે છે એ ધોરણ 6 થી લઈને 12ની એનસીઈઆરટી છે એમાંથી ટોપિક હોય છે, આ બધા ટોપિક હોય છે તે બધા અહીંયા લખેલા છે. પછી ભારતનું બંધારણ આપેલું છે, પછી એ જ રીતના ભારતનું ભૂગોળ, વિશ્વનું ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન, એમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, આ ત્રણેયની માહિતી આપેલી છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી અલગથી ટોપિક છે, ભારતની અર્થવ્યવસ્થા આપેલી છે અને કોમ્પ્યુટર, રમતગમત, પર્યાવરણ, વિશ્વનો ઇતિહાસ અને ભારતીય કલા અને સંસ્કૃતિ અને સામાન્ય જ્ઞાન. એટલે અહીંયા જે છે એ કોમ્પ્યુટર અને રમતગમત એટલે ઓછું આપેલું છે, કારણ કે એનસીઈઆરટીમાં જેટલું આપેલું છે એટલી જ માહિતી આમાં કવર કરવામાં આવેલી છે. હવે થોડાક તમને ચેપ્ટર બતાવો અલગ અલગ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ માહિતી આપેલી છે. અહીંયા પહેલાં તમે જોઈ શકો છો પ્રાચીન ભારતનો ઇતિહાસ કરીને ઇતિહાસની સમજ કરીને ચેપ્ટર 1 આપેલું છે. તેમાં જે એનસીઈઆરટીમાં લખેલું છે એ સારામાં સારી માહિતી આપેલી છે. અમુક ચિત્ર પણ આપેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી કવર કરવામાં આવેલી છે અને સારી એવી ડિટેલમાં માહિતી બધી કવર કરેલી છે. તમે જો સીસીઈની તૈયારી કરતા હો તો પણ આ બુક તમારા માટે ઇનફ છે, પ્રી અને મેન્સ બંને માટે. એનસીઈઆરટી તમારા આમાંથી કવર સારી એવી થઈ જશે. આવી રીતના અહીંયા પહેલું ચેપ્ટર આપેલું જે અહીંયા કમ્પ્લીટ મેં તમને બતાવ્યું એ મુજબ અહીંયા તમે જોઈ શકો છો પાછળથી જે છે ઓનલાઈન પ્રશ્નો નથી આપેલા અને એમસીક્યુ પણ નથી આપેલા. એટલે જે કંઈ પેજ આમાં આપેલા છે એ બધા પરીક્ષાલક્ષી જ પેજ છે, એ પણ પેજ તમારે વધારાનું આમાં આપેલું નથી. પછી ચેપ્ટર 2 આપેલું છે ઇતિહાસનું વિભાજન, એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના મેપ પણ અમુક જે જરૂરી છે એ બધા મેપ આપેલા છે. સિંધુ ખીણની સભ્યતા વિશે માહિતી આપેલી છે. અહીંયા તમને ખાસ એક જણાવી દઉં, અહીંયા જીસીઈઆરટીની માહિતી આમાં કવર થઈ જતી હોય છે, કારણ કે જીસીઈઆરટી કરતાં એનસીઈઆરટીમાં વધારે ડીપમાં માહિતી હોય છે, પણ અહીંયા જીસીઈઆરટીનો ઉલ્લેખ નથી. એટલે એ ન સમજતા કે આમાં જીસીઈઆરટીની માહિતી, કારણ કે અમુક માહિતી જીસીઈઆરટીમાં થોડી ઘણી આપેલી હોય છે, ત્યાંમાં કદાચ ન પણ હોય, પણ મેક્સિમમ આમાં બધી માહિતી કવર થઈ જશે સારામાં સારી, કારણ કે જીસીઈઆરટી કરતાં એનસીઈઆરટીમાં વધારે ડિટેલમાં માહિતી બધા વિષયની આપેલી છે. જૈન ધર્મ વિશે માહિતી તમે જોઈ શકો છો. હવે જે વિદ્યાર્થી મિત્રો સીસીઈની તૈયારી કરે છે તેના માટે તો ઇનફ જ છે આ એક બુક લઈ લો તો, કારણ કે તમારે ધોરણ 6 થી લઈને 12ની બધી બુક લેવાની જરૂર નહીં પડે. આ એક જ બુકમાં તમારું સારું એવું બધું કવર થઈ જશે, એટલે તમારે ઓછા પૈસામાં તમારે સારામાં સારી બુક તમને કવર થઈ જશે. એ તમે જોઈ શકો છો શૈવ ધર્મ આપેલું છે, ધર્મ વિશે પણ અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપેલી છે માહિતી. મહાજનપદોનો ઉદય વિશે માહિતી આપેલી છે. પછી બીજા સબ્જેક્ટ વિશે બતાવું, કારણ કે એકને એક સબ્જેક્ટ વિશે બતાવું તમને ઓછો ખ્યાલ આવશે. અહીંયા બીજા જે ઇતિહાસ છે આધુનિક ભારતનો ઇતિહાસ એની માહિતી આપેલી છે. અહીંયા ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી માહિતી જ આપેલી છે. તમે વિડીયો પોઝ કરીને થોડાક ચેપ્ટર પણ વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ માહિતી કવર કરેલી છે.
ઇતિહાસના દરેક ટોપિક આમાં કવર કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી કવર કરેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ જીસીઆરટી અથવા એનસીઆરટી નથી રીડ કરેલી તેના માટે તો આ બેસ્ટ બુક છે, એ આ બુક લઈ શકે છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો તમને ઘરે બેઠા આ બુક મળી જશે ફ્રી કુરિયરમાં, અને જે કંઈ ડિસ્કાઉન્ટ મળતું છે તે તમને જણાવી દેશે ફોન કરશો એટલે. બંધારણ તો કે બંધારણમાં જે કાંઈ માહિતી એનસીઆરટીમાં આપેલી છે તે બધી આપેલી છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો, બેઝિક માહિતી બંધારણની આપેલી છે બધી. ભારતમાં બંધારણીય વિકાસ જે છે એ આપેલો છે. બંધારણના સ્ત્રોત, બંધારણના ભાગ અને સૂચિઓ વિશે માહિતી આપેલી છે. વિશેષતાઓ વિશે, રાષ્ટ્રીય પ્રતીકો, આમુખ વિશે આપેલું છે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે માહિતી આપેલી છે. નાગરિકતા વિશે માહિતી આપેલી છે. મૂળભૂત અધિકાર વિશે માહિતી આપેલી છે. અને અહીંયા તમને ખાસ એક જણાવી દઉં, જે એનસીઆરટીમાં માહિતી આપેલી છે તે જ આમાં આપેલી છે. એટલે એવું ન સમજતા કે આ અમુક ચેપ્ટર જે છે 2 થી 3 પેજના છે, એટલે જે એનસીઆરટીમાં માહિતી છે તે જ આમાં બધી લખવામાં આવેલી છે. એ ખાસ એક તમારે ધ્યાનમાં રાખવું. અને અમુક સબ્જેક્ટની તો આપણે અલગથી તૈયારી કરતા હોય છે, જેમ કે બંધારણ, તો કે બંધારણની તમે અલગથી બુક તૈયારી કરતા હો તો પણ તમારે એ બુક તમારે તૈયારી કરવાની, અને આમાંથી તમે એ ચેપ્ટર સ્કીપ કરી શકો છો બધા, જો તમે અલગથી કોઈ વિષયની કરતા હો તો. પણ તો પણ તમારે એક વખત આમાં રીડિંગ કરી લેવું, કારણ કે આમાં અમુક માહિતી સારી એવી સાદી માહિતી, સિમ્પલ માહિતી હોય છે તે પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. તો એ બધી જીસીઆરટી અને એનસીઆરટીમાં હોય છે, તો તેમાંથી પણ પ્રશ્નો નીકળતા હોય છે. આવી રીતના બંધારણ શું, ભૂગોળ વિશે તમને પણ જણાવી દઉં. ભારતનું ભૂપૃષ્ઠ આપેલું છે, આબોહવા આપેલી છે. કારણ કે આખી બુક તમને નહીં બતાવી શકું, અહીંયા અમુક ચેપ્ટર એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. તમે જોઈ શકો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આપેલા છે બધા. ભારતની ભૂગોળ વિશે હતું. વિશ્વની ભૂગોળ વિશે માહિતી પણ આપેલી છે. આબોહવા, માટી, જમીન, પ્રજાતિ, જનજાતિઓ, કૃષિ, પશુપાલન આ વિશ્વની માહિતી છે. પછી સામાન્ય વિજ્ઞાન તો તે પણ તમને જણાવી દઉં. અહીંયા બધી ગ્રંથિઓ પહેલાં આપેલી છે. પછી પોષણ વિશે માહિતી આપેલી છે. અને આ બુકમાં દરેક પેજ છે એ પરીક્ષા લગતી છે, એ તમે જોઈ શકો છો, કારણ કે આમાં કોઈ વધારાની માહિતી કવર કરવામાં આવેલી નથી. વનસ્પતિ વિજ્ઞાન વિશે માહિતી આપેલી છે. ભૌતિક વિજ્ઞાન અહીંથી શરૂ થાય છે, એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી બધી કવર કરેલી છે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો, કારણ કે બીજી પણ આપણે એનસીઆરટીની બુક છે એના રિવ્યૂ ટૂંક સમયમાં આવશે, અને બુક લિસ્ટ પણ આવશે. પરીક્ષા પદ્ધતિ નવી બદલાની છે એનું. અહીંયા સામાન્ય વિજ્ઞાન વિશે બધી માહિતી આપેલી છે. વિદ્યુત વિશે માહિતી આપેલી છે. આવી રીતના આખી આ બુક કવર કરવામાં આવેલી છે. આખી બુક તો તમને નહીં બતાવી શકું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે અર્થવ્યવસ્થા છે, ઇકોનોમી, એનું પણ માહિતી આપેલી છે. ગરીબી, બેરોજગાર, આંતરરાષ્ટ્રીય સંગઠન, પછી વિવિધ વિશે માહિતી આપેલી છે. પછી કોમ્પ્યુટર વિશે પણ બેઝિક માહિતી આપેલી છે. મેં તમને કીધું એ જેટલી એનસીઆરટીમાં આપેલી છે એ બધી માહિતી આમાં કવર કરેલી છે. અને છેલ્લે સામાન્ય જીકે આપેલું છે, એ પણ હું તમને જણાવી દઉં. સામાન્ય જ્ઞાન અહીંયા તમે જોઈ શકો છો, જે કંઈ માહિતી છે વન લાઇનમાં પૂછાય છે એમસીક્યુમાં, તે પણ આમાં સારી એવી કવર કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના એક આ બુક છે, અને આ બુકમાં તમને પ્રાઇસ જણાવી દઉં કેટલા રૂપિયા છે. 650 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર જે આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. આવી રીતના એક આ વર્લ્ડ બોક્સની બુકનો રિવ્યૂ હતો, અને ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે સર લાવો. અને બીજી પણ બુકનો જે આપણે અગાઉ વિડીયો મોકલ્યો હતો તેની પણ અલગ અલગ પરીક્ષા પદ્ધતિ જે બદલાની છે તેના પણ બુક રિવ્યૂ આવશે. એટલે ચેનલમાં તમે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.